રામ રામ ભાઈ બધા દે આજે છે 75 દિવસની ચેલેન્જનો 12મો દિવસ તો ગરમ પાણી પીને થઈ ગયા ફ્રેશ। પછી કર્યા પાચન શક્તિના 5 આસન, સેતુબદ્ધાસન, નૌકાસન, પશ્ચિમોત્તાસન, ઉષ્ટ્રાસન, ચક્રાસન। પછી કરી વોર્મઅપની 5 કસરત, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી। પછી કરી શોલ્ડરની 5 એક્સરસાઇઝ, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી। પછી નહીને થઈ ગયા તૈયાર। પછી ગયા ડેરી, પછી પીધું દૂધ, પછી દૂધ આલીને આવ્યા ઘરે, પછી દૂધ રોટલો અને મરચાનો નાસ્તો કર્યો। પછી ગયા ખેતરમાં, પછી પીધું પાણી, બપોરે ખાધું શાક રોટલી। સાંજે કરી વોર્મઅપની કસરત, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી। પછી કરી 6 પેકની કસરત, એમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી। પછી નહીને થઈ ગયા તૈયાર અને મારી લીધો પોત। પછી ગયા દાદાના દર્શન કરવા। પછી વાંચ્યો ગીતાનો 14મો શ્લોક, તતઃ શ્વેતૈર્હ યૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવૈસ્વૈવ દિવ્યૌ શણખૌ પ્રદધતુ। અર્થ, ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવપુત્ર અર્જુને પણ પોતપોતાના શંખ વગાડ્યા। છેલ્લે સેલ્ફીની સાથે આજનો ટાસ્ક કર્યો કમ્પ્લીટ। તો બોલો જય શ્રી રામ।